રાજકીય પક્ષો વચ્ચે પરસ્પર સમજણ બનેલી રહેવી જોઈએ. આરએસએસના વડા મોહન ભાગવતનું મોટું નિવેદન. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે ગુરુવારે કહ્યું કે પહલગામ આતંકવાદી હુમલા બાદ ભારત તરફથી કરવામાં આવેલી કાર્યવાહી દરમિયાન દેશના રાજકીય બિરાદરીએ જે પરસ્પર સમજણ બતાવી તે બનેલી રહેલી હોવી જોઈએ અને તે કાયમી સ્વરૂપ લેવી જોઈએ. તેમણે નાગપુરમાં સ્વયંસેવકો માટે એક તાલીમ કાર્યકર્તા વિકાસ વર્ગના સમાપન પ્રસંગે આ વાત કહી. ભાગવતે કહ્યું કે આ આતંકવાદી હુમલા બાદ લોકો દુઃખી અને ક્રોધિત થયા હતા. તેઓ ઈચ્છતા હતા કે દોષિતોને સજા મળે. કાર્યવાહી કરાઈ અને સજા પણ આપવામાં આવી. આપણી સેનાએ એકવાર ફરીથી પરાક્રમ બતાવ્યું. તંત્રની દ્રઢતા પણ જોવા મળી. સમાજે પણ એકતાનો સંદેશ આપ્યો. રાજકીય પક્ષોએ પણ એકબીજાને સમજદારી બતાવી, જે આગળ પણ બની રહેવી જોઈએ. તેમણે કહ્યું કે ભારતને પોતાની સુરક્ષાના મામલાઓમાં આત્મનિર્ભર બનવું પડશે. જે દેશ ભારત સાથે સીધું યુદ્ધ નથી જીતી શકતું, તેઓ હજાર જખમોની નીતિ હેઠળ પરોક્ષ યુદ્ધ કરીને ભારતને નબળું કરવાનો પ્રયાસ કરે છે. સમારોહમાં છત્તીસગઢના વરિષ્ઠ આદિવાસી નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી અરવિંદ નેતામ મુખ્ય મહેમાન હાજર હતા. તેમણે કહ્યું કે અત્યાર સુધી કોઈ પણ રાજ્ય સરકારે ધર્માંતરણના મુદ્દાને ગંભીરતાથી નથી લીધો. મને લાગે છે કે આરએસએસ જ એકમાત્ર સંસ્થા છે જે આ દિશામાં મદદ કરી શકે છે. નક્સલવાદ ખતમ થયા બાદ કેન્દ્ર સરકારને એક નક્કર કાર્યવાહીની યોજના બનાવવી જોઈએ, જેથી આ ફરીથી માથું ઉંચકી ન શકે. 1996ની પંચાયત અધિનિયમ હજુ સુધી કોઈ પણ સરકારે બરાબર રીતે લાગુ નથી કરી. કેન્દ્ર સરકાર આ મુદ્દે મૌન છે અને ઉદ્યોગપતિઓની મદદ કરી રહી છે. અધિનિયમનો ઉદ્દેશ્ય અનુસૂચિત જનજાતિ વિસ્તારોમાં ગ્રામ સભાઓને અધિકાર આપવાનો છે, જેથી તેઓ પોતાના સંસાધનોનું સંચાલન કરી શકે છે અને સમુદાય સંબંધિત પોતાના નિર્ણયો લઈ શકે છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.